नमस्कार, जय भीम, जोहार। मैं हूँ अरविंद कुमार और आप देख रहे हैं आवाज भील प्रदेश की। भील प्रदेश की मांग दक्षिण राजस्थान में तो प्रमुखता के साथ उठाई ही जा रही है, पर अब यह मांग दक्षिण गुजरात तक भी जोर शोर से पहुंची और गांव-गांव मीटिंग से हो रहा है जन जागरण का नेतृत्व कर रहे हैं सामाजिक कार्यकर्ता प्रोफेसर प्रफुल्ल भाई वसावा और राज भाई वसावा और भारत आदिवासी पार्टी के दिलीप भाई वसावा, प्रफुल्ल भाई वसावा, दिलीप भाई वसावा और राज भाई वसावा का एक साथ आना आदिवासी समाज जन जागरण को देगा नई ऊर्जा। आपको बता दें कि गुजरात में 2014 से लेकर 2020 तक भी ये दोनों बहुत सक्रिय थे और बड़े लेवल पर कार्य हुआ था, लेकिन 2020 के बाद मूवमेंट हुआ था धीमा। 30 अप्रैल को भील प्रदेश एकता महासम्मेलन खवासा झाबुआ मध्य प्रदेश में भाग लिया और वैचारिक और आदिवासी हक अधिकार की जनक्रांति के जनक कहे जाने वाले भंवर दादा परमार से हुई थी मुलाकात। हाल ही में सूरत से इसकी शुरुआत हो चुकी है, जहां एक मीटिंग कर गांव-गांव किया जा रहा है जन जागरण। जय जोहार, जय आदिवासी, जय भील प्रदेश। महानुभावोए तमने बहुत सारू भाथू पीरस्યું છે। अलग अलग एंगल थी तमने समजावવાની कोशिश करी છે કે આપણે આપણું अलग राज्य કેમ જોઈએ છે। હવે આપણું કર્તવ્ય શું છે? ભાષણ અને વક્તવ્ય અને ઘણી બધી સૂચનાઓ તમને अलग अलग વક્તાઓ તરફથી મળી છે। હવે આ જે ભાથું તમને અહીંયાથી પીરસવામાં આવ્યું છે એ ભાથું તમે ઘરે લઈ જઈને તમારા ઘરમાં, તમારા ફળિયામાં, તમારી સોસાયટીમાં, તમારા ગામમાં, તમારા વિસ્તારમાં, તમારા લોકો, તમારા ભાઈઓ બહેનો, ભાઈબંધોની વચ્ચે કઈ રીતે પીરસો છો એ હવે તમારા પર નિર્ભર કરે છે। તમે અહીંયા તમારો સમય ફાળવીને આવ્યા છો, આ જે મૂવમેન્ટ ચાલુ કરવા જઈ રહ્યા છે એમાં તમારી જે હાજરી પુરાવી છે એમાં અમને એવું તો લાગે છે કે તમે સક્ષમ અને 100% તમે આ મૂવમેન્ટને કમિટેડ થઈ ગયા છો। એટલે સૌપ્રથમ તો તમારા સર્વ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે જ્યારે આપણે મરીશું ને તો આપણને એક વાતનો આપણને સંતોષ તો રહેશે કે જે વખતે જે લોકો પોતાના પરિવાર માટે કમાવા માટે નીકળ્યા હોય, મહોત્સવ કરવા માટે નીકળ્યા હોય, તે વખતે આપણે જ્યારે ભીલ પ્રદેશની માંગની શરૂઆત થઈ હતી ત્યારે આપણે ત્યાં હાજર હતા, આપણી ત્યાં સહમતિ પણ હતી અને મળતી વખતે આપણને એટલો તો આનંદ થશે જ કે કઈ નહીં ને કઈ ફૂલ અને ફૂલની પાકડી મેં મારા સમાજને, મારા વિસ્તારને બચાવવા માટે અર્પણ કરી હતી। દોસ્તો ક્રાંતિ એક સાથે નથી આવી જતી। જ્યારે આપણા ધરતી આબા બિરસા મુંડાએ શરૂઆત કરી હતી ત્યારે ફક્ત એકલા વ્યક્તિ હતા, પણ જ્યારે ધીરે ધીરે એમને થયું કે મારા જેવા બીજા ઘણા લોકોને અહીંયા ભેગા કરું, જાગૃત કરું, સંગઠિત કરું, ત્યારે કદાચ જે મારું સ્વપ્ન છે કે મારા સમાજનું સ્વપ્ન છે એ પૂરું થશે। 1890 માં જ્યારે બિરસા મુંડાએ શરૂઆત કરી હતી તો 2010, 2012 પછી આપણે બિરસા મુંડાને આ ગુજરાતમાં આપણે સાંભળતા થયા, સમજતા થયા અને એમના આંદોલનને લોકો સુધી પહોંચાડતા થયા છે। તો દોસ્તો વિચારો કેટલો મોટો સમયગાળો लाग्यो એ વિચારધારાને આપણા સુધી આવવા માટે। એ જ રીતે ભીલ પ્રદેશનું જે આપણે સપનું કહીએ છીએ એ કઈ 2-5 વર્ષનું નથી। 1872 માં ભીલ કન્ટ્રી નામની જે આપણો મેપ છે એની શરૂઆત થઈ હતી। 1872 એટલે 150 વર્ષ, 150 વર્ષ ઓલમોસ્ટ થઈ જવાના છે। ત્યારની આપણી આ દેશની, આપણા રાજ્યની માંગણી થઈ રહેલી છે। દેશમાં अलग अलग જે આપણા નેતાઓ, આગેવાનો અને સામાજિક ચળવળના જે આગેવાનો છે એમણે સમયે સમયે આ મૂવમેન્ટને આગળ ધપાવવા માટે પ્રયત્ન કર્યા છે। આપણે પણ એ જ કરવાનું છે। આપણને લાગતું નથી કે કદાચ આપણે જીવિત હોઈશું ત્યાં સુધી આપણને ભીલ પ્રદેશ મળી જશે, પણ આ ચળવળને જ્યાં સુધી શક્ય બને ગામે ગામ, વ્યક્તિએ વ્યક્તિએ, આપણા ઘર પરિવારના વ્યક્તિઓ સુધી આપણે પહોંચાડીશું તો આજ નહીં ને કાલે મને ચોક્કસ વિશ્વાસ છે કે ભીલ પ્રદેશનું સપનું પૂરું થશે। કારણ કે જહાં ચાહ है वही राह है। એટલે તમે ચાહ કરશો તો જ રાહ મળશે,
સપનું જોશો તો સપનું પૂરું કરવા માટે તમે મહેનત કરશો. એટલે આપણે સૌ પ્રથમ જે ભીલ પ્રદેશનું સપનું જોયું છે એ સપનાને પૂરું કરવા માટે હવે આપણે તન મન અને ધનથી આપણે કામે લાગી જવાનું છે. આ મુવમેન્ટમાં કોઈને આમંત્રણ આપવામાં નહીં આવે, કોઈને તેડું આપવામાં નહીં આવે. આ મુવમેન્ટ આપણે સ્વૈચ્છિક રીતે જાતે પોતાની જવાબદારી નિભાવવા માટે, પોતાના પરિવારને, પોતાની આવનારી પેઢીને, પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે હવે આપણે લોકોએ આ મુવમેન્ટને આપણે હાથમાં લઈ લેવી પડશે. દોસ્તો, સમય ઘણો થઈ ગયો છે, વાતો પણ ઘણી બધી છે, પણ અમારી પણ અમુક લિમિટેશન છે. એટલે ખાસ કરીને આવનારી જે મીટિંગ છે આ ભીલ પ્રદેશને બચાવો અભિયાનના અંતર્ગત એ 15 જૂન રવિવાર આવે છે, આવનારા 15 દિવસ પછી. અને એ આપણે જે મુવમેન્ટ છે, એ જે સભા છે, એ આપણે દેવ મોગરા જે આપણું મંદિર છે, આપણી યામોગી એ મંદિરની સામે જે ટેકરી છે ત્યાં બિરસા જંગલ મીટિંગ તરીકે આપણે એને હવે આવનારી મીટિંગને ત્યાં આપણે આયોજિત કરીશું. તો અમે આશા રાખીશું કે જેટલી સંખ્યામાં તમે અહીંયા પધાર્યા છો એટલી સંખ્યામાં ત્યાં પણ તમે પધારી અને તમારી સહમતિ અને તમારી સંમતિ આ મુવમેન્ટને આપશો. એટલું કહી હું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરવા જઈ રહ્યો છું. પણ ભીલ પ્રદેશ સંવિધાનિક રીતે પણ એટલા માટે જરૂરી છે કારણ કે આગળ પણ ઘણા બધા રાજ્યોમાંથી છૂટા પડ્યા છે. દાખલા તરીકે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રમાંથી 1960માં છૂટું પડ્યું, 2000માં બિહારમાંથી ઝારખંડ અને મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ એ છૂટું પડ્યું, ઉત્તરાખંડ યુપીમાંથી 2007માં છૂટું પડ્યું અને છેલ્લે તેલંગાણા રાજ્ય આંધ્રપ્રદેશમાં 2014માં છૂટું પડ્યું. એટલે ભીલ પ્રદેશ બનશે અને બનશે, એ 100% વાત સાચી છે.